ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે. લેડો તાના આપણા મંદિર નાવા માટે જઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક જોરદાર વિડીયોની અંદર. આજે આપણે ડેર બોક્સ ઓપન કરવાના છે ને જોઈએ કે ભાઈ આજે શું ડેર આવે છે. લેડો ભાઈ ઓપન કરીએ. અરે 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 કયો નંબર ચૂઝ કરીએ ભાઈ? 4 નંબર. ચલો ગાઈસ જોઈએ ભાઈ શું આવે છે 4 નંબરની અંદર. શું લખ્યું છે ભાઈ? એરબેઝ બોલનું સ્વિમિંગ પુલમાં નાખવું. ઓર્બિસ બોલનું સ્વિમિંગ પુલમાં નાખવો. તો પહેલા આપણે સ્વિમિંગ પુલ તૈયાર કરવું પડે. તો લેડો ફટાફટ જતી રહીએ આપણે લોકેશન પર. તો ગાઈસ એડવાન્સમાં આપણે એક મસ્ત મજાનો સ્વિમિંગ પુલ મંગાવી રાખ્યો છે. તો લેડો આપણે એનું અનબોક્સિંગ કરીએ. તો ગાઈઝ ફાઇનલી જો આપણે સ્વિમિંગ પુલનું બોક્સ બહાર કાઢી નાખ્યું છે. કંઈક આ ટાઈપનું અંદરથી ને કરે એવો ફોટો છે. જુઓ ભાઈ કંપની છે, શું છે ભાઈ કમ. ચલો ભાઈ હવે આપણે આને અનબોક્સિંગ કરીએ. ફાઇનલી ગાઈઝ અનબોક્સિંગ થઈ ગયું છે અને અંદરથી ને કર્યું છે એસી ઇલેક્ટ્રિક એર પંપ. જોઈ લો મારા ભાઈ, ડાયરેક્ટ ખાલી પ્લગ પર આવવાનું અને સ્વિમિંગ પુલ છે એ ભરાઈ જશે. એડો આપણે સ્વિમિંગ પુલ બહાર કાઢીએ. ફૂલ વજન છે, એક માણસની જરૂર પડે ભાઈ. ખેસ કાકા, અરે પોણા ખેસ. હા મજબૂત લબ ભર્યું છે. જુઓ ભાઈ એક નંબર. હા એ વજન જ એટલું બધું છે. તો આ સ્વિમિંગ પુલની કિંમત કેટલી છે તો એ બધા કોમેન્ટ કરો મારા વાલા. બાકી વિડીયોના લાસ્ટમાં આપણે સ્વિમિંગ પુલની કિંમત તમને બધાને જણાવી દઈશું. લેડો જોઈએ ભાઈ પંપ કેવો નીકળે છે. જેમાં જેમાં વસ્તુ બધી બહાર કાઢવી પડે. હા જોઈ લો ભાઈ. આ શું છે એ ભરાવાનું. આ ભરાવાનું છે. મસ્ત આવી ગયો ભાઈ. આ રીતે ફોર્મ થતું હોય કદાચ. અને આ ડટ્ટો સ્વિમિંગ પુલની અંદર જતો હે અને આ ડટ્ટો તો ગાઈઝ સ્વિમિંગ પુલની અંદરથી મસ્ત મજાની ગુંદર નીકળ્યું છે અને જો નાની નાની ટીકરીઓ નીકળી છે. કદાચ બાય ચાન્સ જો પંચર પડે છે તો આપણે આ રીતના એનું પંચર પણ કાઢી શકીએ. લેડો અમે સ્વિમિંગ પુલ બહાર કાઢી નાખીએ. ચલો ભાઈ પોરો કરાડો. આ તો તાડપત્રી પડી કરતે એવું લાગે છે. કેટલું મોટું કેવું છે? બહુ મોટું છે ભાઈ. ગાઈઝ આખા બે પોત પર જણાયું કીધું તો ઓછું પડે. તો ગાઈઝ ફાઇનલી આપણે સ્વિમિંગ પુલ બહાર કાઢી નાખ્યું છે અને જુઓ અહીંયા 2 હોલ આલ્યા છે. આપણે જે આ હોલ આલ્યો છે ને લે ખાસા 3 4 છે લે 4 એટલે એમ કેટલા છે લે બરાબર છે. સમજી જો ઓન અંદર લેયર આલેલા છે કદાચ સાઈડ ના લેયર. તો એ લેયર પ્રમાણે આપણે છે ને અંદર હવા ભરવાની. બાકી આ જે આલ્યું છે ને કોણું એ પોણી બહાર કાઢવાનું કોણું. બરાબર છે. બરાબર ને ભાઈ. તો લેહડો તાન આપણે પેલા આના અંદર હવા પૂરી દઈએ. ગાઈસ ઓન અંદર જો એક વાલશીટ આલેલી છે. કદાચ કોઈ અમારા વિડીયો જોઈને મંગાવે ને તો આટલું ધ્યાન રાખવાનું. આ રીતે પહેલા ખુલી જાય તો આ વાલ પહેલા ફિટ કરી નાખવાનો. બરાબર છે. અને પછી અંદર જે આવે છે ને એ ઓના અંદર ફિટ કરી અને પછી અંદર હવા ફૂટવાની. બરાબર. બાયગન ગાઈઝ ફાઇનલી એક પડ તૈયાર થઈ ગયું છે અને નીવે તો 15 મિનિટ લીધી છે હવા પૂરતા. તો લેહેડો આમ આપણને બહાર કાઢ દે. બાકી આ તો ખતરનાક ગરમ લાઈ થઈ ગયું છે એટલે પાછું 10 મિનિટ રેસ્ટ આલવું પડે. એટલે આ સોટી કેવું કરી લેવું લાગે છે. હા નહીં ચોટી ભાઈ જોયું ને કત્યાવાના નહીં કરે એટલા માટે ઓન છે ને પહેલાં હંમેશા ફિટ કરી દેવું પડે. એ આ રેડી એક પડ. ગાઈઝ ફાઇનલી 5 મિનિટ આપણે વેટ કર્યું છે. આ થોડું ઠંડુ પડ્યું છે. તો લેડો આપણે જે બીજું લેયર છે એના અંદર હવા પૂરીએ. ફાઇનલી ગાઈઝ 2 લેયર તૈયાર થઈ ગયો છે અને આ જે પેલું લેયર ખરું ને એ બહુ મોટું છે. એના અંદર આપણે નીવે તો એ 7, 8, 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે હવા પૂરાતા. બીજા નંબરમાં તો એકદમ ઓછો જ સમય લાગ્યો છે. તો પહેલા આપણે વાલ ફિટ કરી દઈએ. આમાં ખાલી લાસ્ટ છેલ્લું લેયર બાકી છે જે મેન લેયર છે. આમ પાછો છે ને ગાઈઝ 5 મિનિટનો વેટ કરવો પડે કારણ કે મશીન છે ને ફટાફટ ગરમ થઈ જાય છે. જો આપણે કંગાથી બધા લેયરની અંદર હવા પૂરી દઈએ ને તો મશીન હવાઈ જાય.
2,000 years. ફાઇનલી ગાઈઝ 5 મિનિટ થઈ ગઈ છે અને આમ આપણે છેલ્લું લેયર બાકી છે. તો લેડો તાન ફટાફટ આપણે અંદર હવા પૂરી દઈએ. ફાઇનલી ગાઈઝ સ્વિમિંગ પુલમાં હવા પૂરાઈ ગઈ છે. જોઈ લો, તમને બધાને બતાવીએ. હા, દેખાય? તેને લેયરમાં પૂરી આપણે હવા પૂરી દીધી છે. આમ ખાલી અંદર આપણે પાણી નાખવાનું બાકી છે. તો લેડો ગાઈઝ, આપણે ધાબા પર સ્વિમિંગ પુલ મૂકવાનું છે આ જગ્યા પર, બરાબર છે? તો પહેલા આપણે છે ને બધું સાફ કરી દેવું પડે. તો ગાઈઝ ફાઇનલી આપણા ધાબા પર સ્વિમિંગ પુલ લાવી દીધું છે. તો લેડો આપણે અંદર અમે પાણી ભરીએ. 3, 2, 1 સ્ટાર્ટ. ચલો ગાઈઝ, ફાઇનલી સમય આવી ગયો છે સ્વિમિંગ પુલની અંદર પાણી ભરવાનો. તો લેડો તાર અંદર પાણી ભરીએ. આપણા ગયણી એટલા માટે લાવ્યા છીએ કારણ કે અમારે છે ને પાણીની અંદર મરી આવતી હોય છે. શું આવી ગઈ ને મરી તાત્કાલિક જ. ગાઈઝ સ્વિમિંગ પુલ એવું બધું મોટું છે કે અંદર પાણી ભરતા નહીં હોય તો એ 15 થી 20 મિનિટથી ઉપર છે. જો તમને બધાને દેખાતું છે. હા, એ પાણી શાનનું ચાલુ કર્યું છે તો હજી તો ખાલી આટલું પાણી ભરવાનું છે. એક કેલિયર હજી પાસ નથી થયું. ફાઇનલી ગાઈસ મમ્મી ઉપર આવ્યા છે જોવા માટે. અડધો 2 લેયર ખાલી. કેવું છે અમે સ્વિમિંગ પુલ અમે ચકાચક છે કે? હા, જોરદાર. બાકી જો અહીંયા બધા નાના છોકરાઓ આવ્યા છે મમાન ઘેર રહેવા માટે. આ મારે જો પાણી આવી છે. પાણી મજામાં ના વાંચે ને તાર પાણી? હા. તો જો એક લેયર જ ખાલી ભરવાની છે. ખાસી નહીં હોય તો 15 મિનિટ જેવું થઈ ગયું. ગાઈઝ સૂરજ આથમેર્યો છે પણ હજુ આપણે સ્વિમિંગ પુલ ભરાયું નહીં. હજુ ખાલી એક જ પોઈન્ટ પર આવ્યો છે. હજુ બીજો એક પોઈન્ટ પર આવે એટલે કમ્પ્લીટ રેડી થઈ જાય. લાગશે વાર પણ આવશે મજા. શું કાકા? લાગશે વાર પણ આવશે મજા. અમે રાતના 8 વાગ્યા સુધી નાશું ગાઈસ. અને મારી એક એવી ઈચ્છા છે કે IPL મેચ બેહીને જોવાની. અને પાછું કોરું કરી અને ગાદલું પાથરી દેવાનું મજા આવે. જો કાકા શું લાગે છે? કમ્પ્લીટ છે કાકા? ઓકે છે ને? હા, ઓકે કમ્પ્લીટ. આરતી બોન સ્વિમિંગ પુલ કેવું લાગ્યું? બઢિયા છે કે? બસ તો ભરાવાની વાર છે. બસ ખાલી ભરાઈ જાય એટલે છે ને ભૂલાઈ ગયો. ધા પર મજા આવવાની કોઈ? મજા આવે. બહાર જવા કરતી ઘેર જ એન્જોય કરે. જેટલું એન્જોય કરવું એટલું. ઊંઘી જાન એ તો માઇનસ રહ્યું તો આમ આડું તો ના ખાવું. ફાઇનલી ગાઈઝ આપણો સ્વિમિંગ પુલ તૈયાર થઈ ગયો છે. અંદર મસ્ત મજાનું પાણી ભરી દીધું છે. જુઓ તમને બધાને બતાવીએ. ખાલી આપણે 2 લેયર પાણી ભર્યું છે. તો લેહડો તાને હવાના બરોબર તબડ્યા છે. નાવું છે તો નાઈ લઈએ તાને. ગાઈઝ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. 7 વાગી ગયા છે. તો લેહડો તાને આપણે અંદર નાવા માટે જઈએ. ઓહો, પાણી એકદમ ઠંડુ એમ છે. બહુ ઠંડુ છે. હમણાં ઘેર ના થાવ ને તો પાણી ગરમ કરીને નાઈ જઈએ. આ પણ ગરમ છે. ચલો તાન ભાઈ. લઈ જાઓ. 2, 1 ગો. બે હાથું નહીં યાર. પાણી બહુ ઠંડુ છે. બીક લાગે છે યાર. એ ભાઈ અંદર ડૂબો છે. ભાઈ
છે નાવાની ગાઈસ ઓન અંદર આપણે ઓડબીસ બોલ નાખવાના છે અને પછી સવારે આપણે ચેક કર્યું કે ભાઈ કેવું બને છે ને કેવી મજા હે તો લેડોતા ને ત્યાં સુધી આપણે મસ્ત પાછા એન્જોય કરીએ મસ્ત યાર ચકાચક નાઈ લીધી બહુ જબ્બર મજા આવી ગઈ મારા ભાઈ મસ્ત મજાની સાંજે પડી ગઈ છે તો લેડો આપણે અંદર ઓડબીસ બોલ નાખી દઈએ કેટલા સારદી કાપા 100 ગ્રામ 100 ગ્રામ હે 100 ગ્રામ થઈ જાય કેટલા હોવ તો શું કરશો જોઈએ ભાઈ કાલે શું કમાલ થાય છે ભલે 100 ગ્રામ છે ભણા જેવી મજા આવી ગઈ મજા આવી ભાઈ અને કાલે ફેરતી ના હવારે અને કાલે તો મુના આવી હવારે તાપ લાગે એટલે વધારે મજા હે કોણ દેખીને તે ઉલાગે છે કે પેલા બબલ્સ ની ને પેલું ખાતા જેમ્સ એ જેમ્સ જેવું લાગે છે એકદમ આએ ના પણ બહુ ને નહીં જેમ્સ આ તો પેલી કંઠની હતી ને મણિકા લાગે છે હો કંઠર મણિકા લેડો ભાઈ અંદર નાખી ઘેર જતી રહીએ અને હવારે પાછા આપડા આવ્યું અને ફેરતી ના હેયું સીધું નાખી દે ડાયરેક્ટ ત્યાં સુધી તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયોને લાઈક કરી નાખો કારણ કે આ તમને શું લાગે છે કેટલાનું હે આબુ હે સ્વિમિંગ પૂલ કેટલાનું હે કોમેન્ટ કરો જો કદાચ કોમેન્ટ ના કરી હોય તો અંદાજ લગાવો પછી હું તમને લાસ્ટમાં પ્રાઇસ કેવું છું ચલો ભાઈ 1 2 3 લમા માં તો ના પડે તો ગાઈસ મારાથી હું નાખું બધી થઈ ગઈ હું બહુ ઓછી આમ કાલે ચમત્કાર જોઈએ કે કેવો ચમત્કાર થાય છે લાગવામાં નોનું લાગે છે પણ કાલે ખબર પડે ગાઈસ આજ તો મેચ છે સીએસકે ને અરે આર તો આજ જોઈ પડશે અત્યારે ના ખાય બેન આપણે ઉપર મેચ જોઈએ ચલો ગાઈસ આપણે વિડીયો કરીએ છીએ એન્ડ બાકી તમને બધાને ગમે હોય તો લાઈક કરી દેજો અને સ્વિમિંગ પૂલની પ્રાઇસ આપણે કાલના વિડીયોમાં જણાવ્યું બાકી ત્યાં સુધી તમે બધા કોમેન્ટ કરી નાખો કે આ સ્વિમિંગ પૂલ કેટલાનું હશે તો બધા સપોર્ટ કરજો મારા ભાઈ જેથી કરીને સ્વિમિંગ પૂલના પૈસા વસૂલ થઈ જાય યાર બાકી મજા તો જબ્બર આવી ગઈ છે ચલો બાય ટેક કેર એન્ડ જય માતાજી